હવા ફાઇનાન્સ તમારા બધાનું માય યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું પૃષ્ઠફળ અને ઘનફળ વિશે। આ તમારું પ્રકરણ છે, આમાંથી દાખલા ઘણા પૂછ્યા છે અને બહુ સિમ્પલ અને સરળ છે આ। તો મારી સાથે રહો અને આ વિડીયોને જોવો, છેક સુધી તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ પૃષ્ઠફળનો, એના પછી આપણે ઘનફળ લઈશું। તો પહેલું છે આપણી પાસે સમઘન। સમઘનનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે। હવે તમે નવા ધોરણમાં એનું શીખી ગયા છો, જ્યારે હું નવા ધોરણના લેક્ચર્સ લઈશ ત્યારે હું આખું એનો પૃષ્ઠફળનું જે સૂત્ર છે તારવીને સમજાવીશ। અત્યારે આપણે 10મા ધોરણમાં છો, તમે શીખેલા છો, તો તમારે એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, એનો ઉપયોગ તમારે દાખલામાં કરવાનો છે। તો જો પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ। પહેલા તો આપણી પાસે એક સમઘન છે, બરાબર। આ એક ઘનાકાર છે, બરાબર। એની ચારે 6 બાજુઓ છે, 4 નહીં 6 બાજુઓ છે, 6 બાજુઓ એની બરાબર એ સરખી છે, એનું ક્ષેત્રફળ સરખું છે, એટલા માટે આને કહેવાય સમઘન। અને બીજું કે આની જે 6 બાજુ સરખી છે, તો આપણે શું પૃષ્ઠફળ એટલે શું? કુલ ક્ષેત્રફળ। પૃષ્ઠફળ એટલે કુલ ક્ષેત્રફળ। હવે કુલ ક્ષેત્રફળ એટલે આ 6 બાજુનું કુલ ક્ષેત્રફળ આપણી પાસે હોય તો આપણને એનું પૃષ્ઠફળ મળી જાય। તો આપણી પાસે આ એક ચોરસ છે, બરાબર। આપણે જોઈએ તો ચોરસ દેખાય છે, તો આ ચોરસનું આપણને ક્ષેત્રફળ મળે છે, એકનું મળે છે, બરાબર, બીજાનું ત્રીજાનું, તો 6 નું મળે તો આપણે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, a ગુણ્યા a એટલે એક બાજુ ગુણ્યા બીજી બાજુ, બરાબર। તો આપણને 6 છે, બરાબર। આ સમઘનની કેટલી બાજુ છે? 6 છે, તો આપણે લખવાનું 6 આગળ લખવાનું। ક્ષેત્રફળ આપણને ખબર હોય એક બાજુનું a નો વર્ગ, તો આ શું મળે આપણને? સમઘનનું કુલ પૃષ્ઠફળ અથવા તો સમઘનનું પૃષ્ઠફળ કહેવાય, બરાબર। જો ઉપરથી એક ખુલ્લું હોત, એક બાજુ ના હોત ઉપર, બરાબર, તો શું થાત? 5a નો વર્ગ। તો એ રીતે આપણને મળી જાય છે। જો બે બાજુ એવી રીતે આપણી પાસે ખુલ્લી હોય તો આપણને મળે 4a નો વર્ગ। તો અહીંયા લંબઘનનું જોઈએ આપણે। હવે લંબઘનમાં જોઈએ, બરાબર છે। આ લંબઘન છે આપણી પાસે, આ જો એક લંબઘન છે અને આ લંબઘનમાં આ એની આપણે પહોળાઈ લીધી છે, આ લંબાઈ લીધી છે, બરાબર છે। અને આમ જોઈએ તો આની આ ઊંચાઈ થાય છે, બરાબર। આમ જો અહીંયા ઊંચાઈ થાય છે, આમ પણ કહી શકાય એનું, બરાબર। આ રીતે જોઈએ તો ઊંચાઈ થાય છે। તો આ એક લંબઘન છે। હવે લંબઘનમાં શું હોય છે, એને આપણે ખોલી કાઢીએ તો કેટલી બાજુ મળશે, બરાબર છે। એને ખોલી કાઢીએ આપણે, જો આપણે એને આ રીતે આ જ વસ્તુ છે, આમ પેક હતો, બરાબર છે, આમ બંધ હતો આમ, બરાબર। એને આપણે ખોલી કાઢીએ છીએ તો આપણને 1 2 3 4 બરાબર 5 અને 6 એની પણ આપણને 6 બાજુઓ મળે છે। તો એનું પણ આપણે ખબર છે કે ભાઈ આ એરિયા છે એકનો, એટલે આનું આપણે જો ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ, બધાનું ક્ષેત્રફળનો સરવાળો, કુલ સરવાળો કરીએ તો જે મળે એ પૃષ્ઠફળ થાય। ને આપણને ખબર છે કે આ બધાનો સરવાળો આપણે કરીએ તો આપણને શું મળે છે? તો એનું પૃષ્ઠફળ 2 કૌંસમાં લઈ લેવા b ગુણ્યા l વત્તા b ગુણ્યા h વત્તા l ગુણ્યા h ગુણ્યા l કે l ગુણ્યા h, જે પણ તમે કહો, બરાબર। કેમ કે આપણે ખબર છે, આપણને ખબર છે કે ભાઈ આ જે હોય, બરાબર, h છે, બરાબર, આ ઊભો l, તો h ગુણ્યા l લેવું પડશે। એ 2 વાર આવશે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, બે બાજુ એવી છે, તો એટલા માટે 2 વાર આવશે, આપણે બે વાર આવશે। પછી એ જ રીતે આપણે 2 બાજુ એવી સરખી છે તો એ પણ 2 વાર આવશે, આ બાજુ પણ એવી સરખી છે તો એ પણ 2 વાર આવશે, પણ આપણે બેને સામાન્ય લઈ લીધો એટલે આપણને મળી ગયું, બરાબર છે। b ગુણ્યા l અહીંયા આવશે, b ગુણ્યા l, પછી h છે, બરાબર, આ h છે અને આમ ઊભું આમ h છે અને આમ b છે, તો b ગુણ્યા h આવશે, બરાબર। આ જેમ આ b છે અને આ h છે, તો b ગુણ્યા h આવશે। બસ એ રીતે 6 બાજુઓનું ક્ષેત્રફળ કુલ હોય એનો સરવાળો જે મળે એ પૃષ્ઠફળ। હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ જોઈએ। નળાકારનું પૃષ્ઠફળ કેવી રીતે થાય? તો જો આપણી પાસે એક નળાકાર છે, બરાબર। આ નળાકારની આજુબાજુનો જે એરિયા છે, બરાબર, એને કહેવાય એનું ક્ષેત્રફળ, પણ એને આપણે પૃષ્ઠફળ પણ કહેવાય। જો બંધ છે, બંને બાજુ છે, બરાબર, બંને બાજુથી બંધ છે, તો એને શું કહેવાશે કે ભાઈ બંને બાજુ બંધ છે તો આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે। બંને બાજુ બંધ છે તો આનો એરિયા પણ લેવાનું છે, આનો પણ એરિયા એટલે એનું ક્ષેત્રફળ લેવાનું છે। તો શું મળશે આપણને? તો કે ભાઈ આપણે જોઈએ તો ભાઈ આપણે પહેલા આનું જોઈએ તો પરિઘ છે, તો 2 પાઈ, બરાબર, h એની હાઈટ છે, બરાબર, તો h 2 પાઈ આ રેડિયસ સાથે h 2 પાઈ h વત્તા 2 પાઈ r નો વર્ગ। હવે 2 પાઈ r આપણે કોમન કાઢીએ એટલે આપણે આવું સૂત્ર મળશે, બરાબર। હવે જો ગોળાનું કુલ પૃષ્ઠફળ 4 પાઈ r નો વર્ગ અને અર્ધગોળ હોય તો 3 પાઈ r વર્ગ। આ યાદ રાખવાનું છે, એક્ઝામ્પલમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે। તો શંકુનું પૃષ્ઠફળ જોઈએ તો શંકુ આપણે દોરવો પડે, એક શંકુ દોર્યો અને પછી જોયું કે ભાઈ ત્રિજ્યા છે, બરાબર, આ હાઈટ છે અને આ તિર્યક ઊંચાઈ છે, તો આપણે આ એનું ક્ષેત્રફળ જોઈએ તો ઉપર તો આપણને ખબર પડી જાય એનું ક્ષેત્રફળ કે પાઈ r l, તો નીચે ખુલ્લો હોય તો બંધ હોય તો નીચે પણ જે સર્કલ બને એનું આપણે ક્ષેત્રફળ એડ કરવું પડે। એટલે શું કરીએ આપણે 2 પાઈ r l તો છે જ, વત્તા પાઈ r નો વર્ગ લઈએ અને એને પછી સાદુરૂપ આપીએ થોડું, તો પાઈ r બહાર નીકળશે, કૌંસમાં l વત્તા r મળશે। તો આ રીતે આનું પણ એક સૂત્ર આપણને મળી જાય, બરાબર છે। તો હવે આ બધા સૂત્રો આપણી પાસે છે, સમઘનનું છે, લંબઘનનું છે, બરાબર, નળાકારનું છે, ગોળાનું છે, અર્ધગોળાનું છે અને શંકુનું છે। આ બધા સૂત્રો યાદ રાખવાના છે અને આનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે, તો આપણે સરસ રીતે દાખલા કરી શકીશું। ફક્ત આનો યાદ રાખવાનો છે। યાદ રાખવા માટે તમારે આનું
એક સિમ્પલ સૂત્ર યાદ રાખવા માટે શું કરવું, અને 5, 10, 20, 25 જેટલી વાર તમે જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી લખો તો તમને યાદ રહી જશે. અને હું એવું માનું છું કે યાદ તો રહી જશે. તમે જેટલું પ્રેક્ટિસ કરશો ને એટલી સૂત્રો લખવાની, પછી એનો એક દાખલો ગણવાની, સૂત્રો લખવાની, દાખલો ગણવાનો, તો તમારે સરળ તમે સરસ રીતે એને યાદ રાખી શકશો. તો બસ આજના આ વિડીયોમાં આટલું જ છે.